એકની સહાય ને મદદ કરે એ માટે અમે તમારો ઘણો જ આવકાર કરીએ છીએ. અને તમે અમારી વચ્ચે જે રીતે આ સેવાનો સ્વીકાર કર્યો એ માટે અમે તમારો ઘણો જ આભાર માનીએ છીએ. પ્રભુ દરેકની સહાય ને મદદ કરે. સારું સાહેબ, તમારે જે વિદ્યાબેન હું આવકાર કરું. હાલેલુયા પ્રેયર લાઈનના ઉપસ્થિત સર્વ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્યારા અને મધુરના નામમાં આપ સર્વને પ્રેમી કુશળતા. આજે ઈશ્વરના આભારી છે કે આજે આપણી સમક્ષ રેવરાન ચંદ્રકાંતભાઈ પથિક સાહેબ ઉપસ્થિત છે. અને આખું ગુજરાત અને અમેરિકાના ગુજરાતી ક્રિશ્ચિયન કોમ્યુનિટી ભાઈ બહેનો ઓળખે છે. એમને પ્રભુની સેવા આદરણીય ભાવે કરેલી છે. ખ્રિસ્તી સમાજ માટે તેમનો ફાળો બહુમૂલ્ય છે. તમે ગુજરાતી ખ્રિસ્તી બંધુ અને ગુજરાતી ક્રિશ્ચિયન આ સામાયિકોમાં તેમના લેખો આપણે વારંવાર વાંચીએ છીએ. તેની ઉત્તમ અને માન્ય લેખો દ્વારા ઘણા લોકોને ઉત્તેજન મળે છે અને એમની ઘણી બધી સેવાઓ છે. એમના ઉપદેશ અને સંદેશા દ્વારા અનેક વ્યક્તિઓ ખ્રિસ્ત પાસે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો છે. આજે જયારે આપણી સમક્ષ હાલેલુયા પ્રેયર લાઈનમાં ઉપસ્થિત તેઓ છે, ત્યારે પ્રભુના મહિમાર્થે સંદેશો લેવા માટે તેઓ જઈ રહ્યા છે. તેવા માટે ત્યારે દરેક ભાઈ બહેનોને આ સંદેશાનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે. તો સાહેબ, આપ હાલેલુયા પ્રેયર લાઈન દ્વારા અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમે સૌ આપની હાજરી આનંદની લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ. આપનું જીવન એક આદર્શ ખ્રિસ્તી સમાજને માટે નમૂનારૂપ છે. થેન્ક યુ. તેનો લાભ આજે અમે આ પ્રેયર લાઈન દ્વારા લઈ શકીએ માટે આપના સમયનો ભોગ આપીને જે તમે અત્યારે ઉપસ્થિત છો, વેલકમ ટુ યુ એન્ડ ટેક યોર ટાઈમ. થેન્ક યુ. એક સૂચના છે કે મહેરબાની કરીને તમારા ફોન બધાના મ્યુટ કરશો એટલે સાહેબ જે તમને સ્પેસ આપે તે વ્યવસ્થિત સાંભળી શકાય. થેન્ક યુ વેરી મચ. આ સમયને માટે હું બહુ જ પ્રભુનો આભાર માનું છું. અમેરિકાની અંદર મારો 70મો દિવસ છે અને થોડાક વધુ દિવસો હું રોકાવાનો છું. મારા ધર્મપત્ની મનોરમાબેન તે પણ મારી સાથે છે. 26મી જુલાઈના રોજ હું ભારતમાં જઈશ, પણ પ્રભુનો આભાર માનું છું કે અહીંના જે દિવસો તે બહુ જ યાદગાર દિવસો મારે માટે બન્યા છે. ને વિશેષ તો આજે હાલેલુયા પ્રેયર સંગતની અંદર હું સામેલ થઈ શક્યો તેને માટે આભાર માનું છું. અને તમે જે મારો પ્રેમથી આવકાર કરવામાં આવ્યો, જે રીતે ઇન્ટ્રો કરવામાં આવી તેને માટે પણ હું પ્રભુનો બહુ જ આભાર માનું છું. વાલા બહેનોને બીજા જે આગેવાન સાહેબો છે આ સંગતની અંદર એક યા બીજી રીતે રોકાયેલા છે ને જેવા સંગતના ભાગીદાર છે, સર્વને માટે પ્રભુનો આભાર માનું છું. વધારે હું સમય લેવા માંગતો નથી મારા સંબંધમાં, પણ મારા જે લેખો જે ગુજરાતી ક્રિશ્ચિયનમાં, ખ્રિસ્તી બંધુમાં અને અલાયન્સનું પણ એક સામયિક છે, એની અંદર પણ મારા લેખો અને સવાલો જવાબો એની અંદર લખાય છે. તો એ તમે વાંચતા રહેજો ને પ્રાર્થના કરતા રહેજો. મારા 24 પુસ્તકો મેં બહાર પાડેલા છે અને જો તમારી ઈચ્છા હોય તો હું કોઈક રીતે આ પુસ્તકો તમારી સમક્ષતામાં પણ લાવી શકો એમ છું. તમે જણાવજો મને. અત્યારે આ જે સંદેશો હું તમારી સમક્ષ લાવું છું એનો વિડીયો રેકોર્ડિંગ પણ ચાલુ છે ને તેથી કરીને જો તમારી ઈચ્છા છે કે આ વિડીયો રેકોર્ડિંગ પણ તમે મેળવવા માંગો છો તો તમે કોઈક રીતે તમારો જે નંબર છે એ તમે મારી ઉપર મોકલી આપશો તો વિડીયો રેકોર્ડિંગ પણ હું તમારી ઉપર રવાના કરીશ. પ્રભુના વચનો તરફ આપણે જવા માંગીએ છીએ તો પ્રાર્થના કરીએ. અમારા કૃપાળુ જીવંત અને પ્રેમા ઈશ્વર પિતા, અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ આ સંગતને માટે. અમારા જીવનમાં પિતાજી તમે જે ઉમદા સમયો આપો છો તે એમાંનો એક
અતિ ઉમદા સમય તે તો તમારા ચરણોની પાસે બેસવાનો અને તમારી વાતો શીખવાનો સમય છે. અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. અને અત્યારે પિતાજી તમારા બાળકો તરીકે, તમારા લોકો તરીકે, તમારી ઉપર જે પ્રેમ રાખનારા લોકો તરીકે અમે તમારી સમક્ષતામાં પિતાજી આ હાલેલુયા પ્રેયર સંગત મારફતે એકઠા મળ્યા છે ત્યારે તમારી કૃપાની માગણી કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારા વચન દ્વારા અમારી સાથે વાત કરો, એવી અમારી પ્રાર્થના છે. તમારા સેવકનું મુખ બનો, રાજ્યાસન ઉપરથી તમારી વાણી મોકલી આપો, એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. અમારી આ પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં અમે તમારી પાસે લાવીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન. ઓલા સભાજનો, ખાસ આ સમયે જે અતિ અગત્યનો એક સંદેશો તમારી સમક્ષ લાવવા માંગુ છું. આ પહેલા મેં કેટલીક પ્રેયર ચેન સંગતની અંદર જુદા જુદા સંદેશા આપ્યા છે અને એમાંના કેટલાક બહેનો અહીંયા આગળ હાજર પણ હશે. પણ આજે હું તમારી આગળ જે ઈશ્વરનો પ્રેમ છે એ પ્રેમનો સંદેશો લઈને આવું છું. અને યોહાનની સુવાર્તા 3 અધ્યાયને 16મી કલમથી માંડીને 21મી કલમ હું તમારી આગળ વાંચવા માંગુ છું. કેમ કે ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જો કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યા છે. તેમના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે. કેમ કે ઈશ્વરના એકાકી જનિત દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતા અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. પણ જે સત્ય કરે છે તે પોતાના કામ ઈશ્વરથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે. આ પ્રભુના વચનો છે. આજે પ્રભુના વચનો મેં તમારી આગળ વાંચ્યા. એમાં આપણે તમારા બાઇબલની અંદર ને જૂના જે બાઇબલમાં છે ત્યાં દેવ શબ્દ વાપરવામાં આવ્યો છે. પણ નવા તર્જુમાની અંદર કે જેની અંદર અમે લાંબા વર્ષો સુધી મહેનત કરી અને છેલ્લામાં છેલ્લો જે આપણે જ્યુબિલી બાઇબલ બહાર પાડ્યું એમાં અને સાલ્વેશન આર્મીના જે બાઇબલ બહાર પાડ્યા એની અંદર અમે અને નવા તર્જુમાની અંદર અમે દેવ શબ્દ રિમૂવ કર્યો છે અને એની જગ્યાએ ઈશ્વર શબ્દ વાપર્યો છે. એક બાબત. અને બીજું કે અમે ઈશ્વરને માટે ને ઈસુ ખ્રિસ્તને માટે માનાર્થે શબ્દો વાપરેલા છે. એટલે મેં અત્યારે જે બાઇબલ આપની આગળ વાંચ્યું, આજે શાસ્ત્ર ભાગ, એમાં તમને થોડોક ફેરફાર લાગશે. પણ તમે થોડાક પ્રયત્ન કરશો તો ટેવાઈ જશો. અને આ એક ભાષાંતરકાર તરીકે મેં તમારી આગળ વાત કરી છે. અને અમારા જે લેખકો છે એ પણ અમે આ બધી બાબતોમાં ધ્યાન આપે છે. અત્યારે હું તમારી સમક્ષતામાં ઈશ્વરના પ્રેમ સંબંધી વાત કરવા માંગુ છું. બાઇબલ તે પાપી માનવ જાત પર ઈશ્વર પ્રેમ કરે છે એ દર્શાવતું આ પુસ્તક છે. અને બાઇબલ વિશ્વની સર્વશ્રેષ્ઠ લાઇબ્રેરી છે. અમારી પાસે જે બાઇબલ છે ને તમારી પાસે પણ જે બાઇબલ છે એ તમે તપાસો તો ત્યાં આગળ એમાં 2 ભાગ છે, જૂનો કરાર અને નવો કરાર. અને નવા કરારની અંદર, જૂના કરાર નવા કરારની અંદર 66 પુસ્તકો આપવામાં આવેલા છે. અને બાઇબલનો જે બાઇબલની અંદર 2 મુખ્ય પાત્રો છે, અને એક માણસ છે અને બીજા ઈશ્વર છે. આ 2 પાત્રો વિશેની વાત લખવામાં આવી છે. અને આ 2 પાત્રો વચ્ચે જે પ્રેમ છે એ પ્રેમ વિશે બાઇબલમાં જણાવવામાં આવ્યું છે.
ઇંગ્લેન્ડની જે મહારાણી છે એમને ફ્રાન્સના એક સેનાપતિએ પ્રશ્ન પૂછ્યો કે ઇંગ્લેન્ડની સફળતાનું રહસ્ય શું છે, અને રાણીએ જે જવાબ આપ્યો તે એ પ્રકારનો જવાબ હતો કે વી બિલીવ ઇન ધ બાઇબલ એન્ડ ધ ગોડ ઓફ ધ બાઇબલ. અમે બાઇબલને માનીએ છીએ અને બાઇબલના જે ઈશ્વર છે એને અમે માનીએ છીએ, અને એ અમારી સફળતાનું રહસ્ય છે. અને આપણે જો અમેરિકાની અંદર રહીએ છીએ, અમે જેને ગ્રીન કાર્ડ છે, સિટીઝનશીપ મળ્યા છે, અને હું તો જો કે વિઝિટર તરીકે અહીંયા આવ્યો છું, પણ અમેરિકાની અંદર આપણી પાસે જે ડોલર છે ને એમાં લખવામાં આવ્યું છે, અને તે શું છે? ઇન ગોડ વી ટ્રસ્ટ. અમે તો એવા લોકો છીએ કે જે ઈશ્વર પર વિશ્વાસ કરે છે, અથવા અમે ઈશ્વર પર વિશ્વાસ કરનારા લોકો છીએ. હાલેલુયા. પવિત્ર શાસ્ત્ર જે બાઇબલ છે તે ઈશ્વરની ઓળખાણથી શરૂ થાય છે. ઉત્પત્તિનું જો તમે પુસ્તક વાંચો તો ઉત્પત્તિના પુસ્તકની અંદર જો પહેલો અધ્યાય છે અને જે પહેલી કલમ, ત્યાં આગળ શું લખ્યું છે? આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. અંગ્રેજી જે બાઇબલ છે એમાં જે આ પ્રકારનું લખ્યું કે ઇન ધ બિગિનિંગ ગોડ ક્રિએટેડ હેવન એન્ડ અર્થ. શરૂઆતમાં, પ્રારંભમાં જ ઈશ્વરે આ પ્રમાણે કર્યું. એટલે કે આ જે બાઇબલ છે તે ઈશ્વરની ઓળખાણ, ઈશ્વરની આઈડીથી, ઈશ્વરની ઇન્ટ્રોડક્શનથી આ પુસ્તકની શરૂઆત કરવામાં આવેલી છે. અને નવા કરારની અંદર યોહાનની જે સુવાર્તા છે ને એનો પહેલો અધ્યાય, ત્યાં પણ એ પ્રકારને છે, એ પ્રકારની વાત લખવામાં આવી છે. શું કહે છે યોહાનની સુવાર્તા અને પહેલો અધ્યાય? આદિ એ શબ્દ હતો, અને તે શબ્દ ઈશ્વરની સંગાતે હતો, અને તે શબ્દ ઈશ્વર હતો. ત્યાં પણ એ છે કે ઇન ધ બિગિનિંગ ધેર વોઝ ગોડ. જે મૂળ ભાષાની અંદર લોગોસ શબ્દ વાપરવામાં આવેલો છે. એટલે હું તમને જે કહેવા માંગુ છું તે એ કે આ જે ઈશ્વર છે તે ઈશ્વર બાઇબલની અંદર શરૂઆતથી માંડીને છેક સુધી એ જોવા મળે છે. બીજા ધર્મોની અંદર કદાચ એવું થાય કે એ ફિલોસોફીની અંદર, તત્વજ્ઞાનની અંદર લોકો શોધ્યા જ કરે અને જે વર્ષોના વર્ષો વીતી જાય. પણ બાઇબલના જે પ્રભુ છે તે તો શરૂઆતથી જ પોતાની ઓળખાણ આપે છે. ઇન ધ બિગિનિંગ ગોડ, શરૂઆતથી જ ઈશ્વર. અને એટલા માટે આ ઈશ્વરના વિશે ને ઈશ્વરના પ્રેમ વિશે હું તમારી સાથે વાત કરવા માંગુ છું કે ગોડ ઇઝ લવ. ઈશ્વર પ્રેમ છે, અને ઈશ્વર પ્રેમ કરે છે તમારી ઉપર અને મારી ઉપર અને સમસ્ત વિશ્વના લોકોની ઉપર. ઈશ્વર પ્રેમ કરે છે. જોકે જુવાન પેઢી છે અત્યારની, જે નવી જનરેશન છે, એમણે જે ગોડ ઇઝ લવ એના બદલે એનું પાટિયું બદલી નાખ્યું છે કે લવ ઇઝ ગોડ. એટલે જુવાન લોકો છે ખાસ કરીને, એ લોકો પ્રેમની અંદર જાણે કે જુદી જુદી રીતે પ્રેમની અંદર ઈશ્વરને જુએ છે. એની અંદર કોઈક પ્રેયસી હોય કે એના પ્રિય કોઈ હોય કે ગમે તે એના લવર હોય કે મિત્ર, એની અંદર એ લોકો પ્રેમ શોધે છે. પણ ઈશ્વર પોતે પ્રેમ છે. હું જ્યારે 23 વર્ષની ઉંમરે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું, તારનાર તરીકે સ્વીકાર કર્યો, ને ત્યાર પછી હું ઘણા બધા ગીતો બાથરૂમમાં ગાઉં છું, બહાર ગાઉં છું, દેવળમાં ગાઉં છું, પુલપીટ ઉપર પણ ઘણા ગીતો ગાઉં છું, નોન ક્રિશ્ચિયન લોકો મધ્યે પણ એ ગીત ગાઉં છું. મારા જે કેટલાક
જૂના જે રૂઢિચુસ્ત એટલે એવા લોકો છે કે જેમાં મને તક મળી ત્યાં પણ એવા ગીતો ગાઉં છું. અને મને એક ઈશ્વરના પ્રેમ વિશેનું આ કે અંગ્રેજીમાં સરસ મજાનું કોરસ છે, અને કોરસ આ પ્રકારનું છે: વાઇડ વાઇડ એઝ ધ ઓશન, હાઈ એઝ ધ હેવન્સ above, deep deep as the deepest sea is my savior's love. કેટલું સરસ મજાનું કોરસ છે નહીં? વાઇડ વાઇડ એઝ ધ ઓશન એટલે ઈશ્વરનો જે પ્રેમ છે તે મહાસાગર કહેવાય ને, એના કરતાં પણ વધારે વિશાળ એ પ્રેમ છે ઈશ્વરનો. અને આજે કવિ એ પ્રમાણે પણ કહે છે કે હાઈ એઝ ધ હેવન્સ above, આકાશોની ઊંચાઈ કરતાં પણ ઈશ્વરનો જે પ્રેમ છે તે વધારે ઊંચો છે. અને પછી આ કવિ એ પ્રમાણે કહે છે કે ડીપ ડીપ એઝ ધ ડીપેસ્ટ સી, સમુદ્રની ઊંડાઈ કોઈને માપી છે ખરી? નથી માપી. પણ આ જે કવિ એ પ્રમાણે છે કે ઈશ્વરનો પ્રેમ છે તે સમુદ્રની ઊંડાઈ કરતાં પણ વધારે ઊંડો પ્રેમ છે. અને પછી આ કવિ એ પ્રમાણે કહે છે કે though I am so unworthy, still am a child of his care. હું કહે છે કે ઈશ્વરને હું કોઈ પણ રીતે લાયક તો છું જ નહીં, સ્ટીલ એમ આ ચાઇલ્ડ ઓફ હિઝ કેર, પણ ઈશ્વરે એની કૃપાની અંદર મને બચાવ્યો છે અને એની કાળજી હેઠળ પ્રભુએ મને સંભાળ્યો છે. though I am so unworthy, still am a child of his care, for his word teaches me. એમનું જે વચન છે તે મને શીખવાડે છે. and his love reaches me everywhere. હાલેલુયા, હાલેલુયા. આ છે ભાઈ પ્રભુનો પ્રેમ કે જેના વિશે હું તમારી આગળ વાત કરવા માંગુ છું. અને યોહાનની સુવાર્તા 3 અધ્યાય અને 16મી કલમ એ બહુ જ અતિ અગત્યની કલમ છે. અને આ કલમ મારફતે વિશ્વના અસંખ્ય લોકો તે પ્રભુની પાસે આવેલા છે. મારો એક મિત્ર જે અન્ય ધર્મી હતો અને એ સુસાઇડને માટેના જીવનની અંદર એ અંત લાવવા માટે રેલવેના પાટા આગળ ગયો અને એ ગાડીની રાહ જોતો હતો. પણ એ દરમિયાન શું થયું કે પવન આવ્યો અને પવનની અંદર એક નાનકડું ચોપાનિયું આવ્યું અને આ ચોપાનીઓને જોયું અને ત્યાં તો એ પ્રકારનું શીર્ષક હતું કે ગોડ લવ્સ યુ, ઈશ્વર તમને ચાહે છે. અને પછી એને ત્યાં રેલવેના પાટા ઉપર બાજુમાં એ આખું વાંચ્યું. પારખ સાહેબની પાસે ગયો દેવળની અંદર અને એમણે વાત કરી અને પારખ સાહેબે એમને પ્રભુની પાસે દોરી જવા માટે એમને કૃપા આપી. અને એ વ્યક્તિ રવિરતન વ્યાસ અત્યારે આગ્રાની અંદર એક બિશપ તરીકેની કેટેગરી તરીકેની ફરજો બજાવે છે. હાલેલુયા. અને એ આ યોહાનની સુવાર્તા 3 અધ્યાય ને 16મી કલમ કહી શકાય. એક છોકરાને એના શિક્ષિકા બહેને પૂછ્યું કે ભાઈ યોહાનની સુવાર્તા 3 અધ્યાય ને 16મી કલમ બોલજો. છોકરો નાનો અને એને પછી શરૂઆત તો કરી કે કેમ કે ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી, એટલી પ્રીતિ કરી, એટલી પ્રીતિ કરી, એટલી પ્રીતિ કરી, અને પછી એ અટકી ગયો. હા, એને આગળ આવડે જ નહીં. એટલે પછી આ છોકરાએ ભાઈ કે ઈશ્વરે આ જગત પર એટલી પ્રીતિ કરી, એટલી પ્રીતિ કરી, એટલી પ્રીતિ કરી, અને પછી એને ના ફાવ્યું એટલે એને કહે એટલી પ્રીતિ કરી કે અધધ થઈ ગયું. એટલી પ્રીતિ કરી કે અધધ થઈ ગયું. હા, આપણો ગુજરાતી શબ્દ, પણ એ તદ્દન સાચી વાત છે. ઈશ્વરે આપણા માટે અને જગતને માટે એટલો બધો પ્રેમ કર્યો કે એની કોઈ મર્યાદા જ ના રહે. અધધ એટલે શું કે આઉટ ઓફ ધ ઇમેજિનેશન, મર્યાદાની બહારનો પ્રેમ ઈશ્વરે કર્યો. કેટલાક ધર્મોની અંદર પણ જાણે કે ઈશ્વરની એક યા બીજા પ્રકારની
જેને જનરલ રિવિલેશન કહેવાય ને, એ જનરલ રિવિલેશન દેખાય છે. અને એ પ્રકટીકરણ ઈશ્વરનું ત્યાં બીજા ધર્મોની અંદર, કુરાને શરીફમાં પણ એક યા બીજી રીતની દેખાય છે, હિન્દુ શાસ્ત્રોની અંદર પણ દેખાય છે. અને એવું એક સંસ્કૃતનો પણ એક શ્લોક છે. હું મારા જે અન્ય ધર્મી મિત્રો આગળ ઘણી વખતે આ શ્લોક વિશે વાત કરું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનાય ધર્મસ્ય સંભવામી યુગે યુગે. જ્યારે વિશ્વની અંદર જ્યારે પાપનો વધારે પ્રવેશ થાય છે, ત્યારે ઈશ્વર એની કૃપાની અંદર એ નીચે આવે છે. અને એવું જ ઈશ્વરે કર્યું. ઈશ્વરે આ જગત પર એટલો બધો પ્રેમ કર્યો. આ જગત તે પાપથી ભરપૂર હતું, પણ એવા સમયે ઈશ્વરે આ વિશ્વને માટે, વિશ્વના લોકોને માટે જે કાર્ય કર્યું કે તેમણે પોતાના એકાકી જનિત પુત્રને આ પૃથ્વી ઉપર મોકલી આપ્યું. યોહાનની સુવાર્તા તેનો પહેલો અધ્યાય 11મી કલમની અંદર એ પ્રકારનું લખ્યું છે. એ જરાક આપણને દુઃખ લાગે એવું છે. તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ શું કર્યું? તેનો અંગીકાર કર્યો નહીં. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. હાલેલુયા. હું જે કહેવા માંગુ છું તે એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા, અને એ વખતે જે પહેલામાં પહેલો જે યોજના હતી કે ઇઝરાયલ તારણ પામે, ઇઝરાયલના લોકો તે બચાવ પામે, પણ ઇઝરાયલના અસંખ્ય લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો. ત્યાં ચોથી કલમમાં, 5મી કલમમાં તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. અને 7મી કલમ કે તે શાહિદીને સારું આવ્યો કે અજવાળા વિશે તે શાહિદી આપે, એ માટે કે સર્વ તેનાથી જીવાય, તેનાથી વિશ્વાસ કરે. અને 11મી કલમ આવી કે તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર ના કર્યો. અને આ તદ્દન સાચી વાત છે. 2004ના વર્ષની અંદર હું ને મારા ધર્મપત્ની બીજા કેટલાક લોકોની સાથે ઇઝરાયલ ગયા. અને ત્યાં અમે લગભગ 8 દિવસ પસાર કર્યા. ત્યાંથી ઇજિપ્તની પણ અમે મુલાકાત કરી. ઇઝરાયલના અસંખ્ય લોકો, કદાચ મેજોરિટી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધી નકારાત્મક વિચારસરણી ધરાવે છે. મેં કેટલાક લોકોની સાથે 2004માં યહૂદી લોકોની સાથે વાત કરી, મને અનુભવ છે. અને આજની તારીખમાં પણ એ તદ્દન સાચી છે. યહૂદી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આજથી 2000 વર્ષો પહેલા આવ્યા, એના સંબંધી તેઓ નકારાત્મક વિચારસરણી ધરાવે છે. એ લોકોની તો ઈચ્છા એવું છે કે હજુ તો મસીહ આવવાના છે. શું છે? હજુ મસીહ આવવાના છે. મારું આ વિષય જરાક હું સાઈડમાં ગયો. ફરી પાછું મારે બેક ટુ પેવિલિયન કરવું પડશે. અને ઈશ્વરના સંબંધી હું તમારી આગળ વાત કરવા માંગુ છું. પણ મારી બાજુના ચરોતરના કેટલાક લોકો જે ભજન મંડળીમાં બહુ માને છે. ભજન મંડળી રાતના 12 વાગ્યા સુધી ભજન મંડળી અમારા ત્યાં ચાલે છે. અને એ ભજન મંડળીની અંદર એ લોકો ગીત ગાય છે. એ તારે આંગણે ઉભેલો તારનાર, તોય તેના ઓળખો. તારે આંગણે ઉભેલો તારનાર, તોય તેના ઓળખ્યો.
ના ઓળખ્યો તે ના ઓળખ્યો તારે આંગણે ઉભેલો તારનાર તોય તે ના ઓળખ્યો. અને આજની તારીખમાં પણ ખ્રિસ્તી સમાજની અંદર એવા કેટલાય લોકો છે જે ધાર્મિક છે, જેમનું બાપ્તિસ્મા થયું છે, જેમનું પ્રભુ ભોજન લેવામાં આવ્યું છે, જે પૂર્ણ સભાસદ છે, પણ છતાંય પ્રભુ ઈસુ ખ્રિસ્તને કદાચ નથી ઓળખતા. એમની પાસે સાક્ષી નથી. અને આ તદ્દન સાચી વાત છે. અને એટલા માટે આ પ્રભુનું વચન એ પ્રમાણે છે, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ નથી થતો, પણ તે અનંત જીવન પામે છે. જે કોઈ, એટલે આની અંદર બધું આવી ગયું. હો, ભણેલો આવી ગયો અને અભણ પણ આવી ગયો, ઇંગ્લેન્ડનો માણસ પણ આવી ગયો, અમેરિકાનો પણ આવી ગયો, ગોરી ચામડીનો માણસ આવ્યો ને કાળી ચામડીનો પણ માણસ આવ્યો, નિકોદેમસ જેવો ધાર્મિક માણસ આવી ગયો અને બારાબાસ જેવો લૂંટારો પણ આવી ગયો. 23 વર્ષનો એક ડેન્ઝિલ કોલિયાર જે આફ્રિકન કન્ટ્રીનો હતો, એનું ભાષાંતર કરતો હતો. અને 23 વર્ષની ઉંમરનો ડેન્ઝિલ સિયોરાલિયોનનો માણસ એક વખતે એણે મને કહ્યું કે અંકલ, હું મારી બંડી ખોલી નાખું છું, જરાક જુઓ જોઈએ. એણે એની બંડી ખોલી નાખી અને મેં પાછું જોયું તો એના શરીર ઉપર 53 ઘાના નિશાનો હતા. અને ડેન્ઝિલે કહ્યું કે અંકલ, હું સિયોરા લિયોનનો એક મોટામાં મોટો ગુંડો હતો અને હંમેશા રામપુરી ચપ્પુ રાખતો હતો. મેં કેટલાયને રેંસી નાખ્યા અને મારી ઉપર પણ ચપ્પાના ઘા થયા. એક દિવસે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનમાં આવ્યા, મારું જીવન બદલાઈ ગયું. અને એ નવા જીવનની અંદર ડેન્ઝિલે ગુજરાતની મંડળીમાં 1970-75ના દાયકાની અંદર મને લાગે છે બહુ જબરદસ્ત કામ કર્યું. અને એના મોટા ભાગના સંદેશાના મેં તર્જુમા પણ કર્યા. પ્રભુનો આભાર માનું છું. દક્ષિણ ગુજરાતની એક મંડળીમાં એક જુવાન મારી મીટિંગની અંદર પાછળની બાજુ બેઠો હતો. એ મસ્કરી કરતો હતો અને એનો પ્લાન હતો દેવળ છૂટ્યા પછી એ કદાચ ઝપાઝપી કરે એવી પરિસ્થિતિ હતી. એ રાત્રે સંદેશો એને સાંભળ્યો. સંદેશા પછી એ મારી પાસે આવ્યો. સાહેબ, મારે કહે છે તમને મળવું છે. અમે મળ્યા. રાતના લગભગ 12 વાગેલા, અંધારું આજુબાજુ. હું ગળતની વાત કરું છું, ગળત પીઠાદરાના વિસ્તારની વાત કરું છું. અને રાત્રે 1 વાગે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. એ પહેલા એને કહ્યું કે સાહેબ, મારે કેટલાક પ્રશ્નો છે, હું બીકોમમાં ભણું છું, મારા પ્રશ્નો છે, હું એક એવી વ્યક્તિના પ્રેમમાં છું ને મારો છુટકારો થશે. મેં કહ્યું તારો છુટકારો થશે. પ્રભુએ એમાંથી એને છુટકારો આપ્યો, પાપના બંધનમાંથી એને છોડાવ્યો. એણે બીકોમ પાસ કર્યું, એણે BTH કર્યું, એણે BD કર્યું. એવો એમમાં જોડાયો, લખનઉ ગયો, ફાઇનાન્સનો આગેવાન બન્યો. એ CNI નો એક સિનિયર બાળક બન્યો. હાલેલુયા. ઘણા બધા પાત્રો છે કે જે મારી નજર આગળ આવે છે કે જેમના જીવનમાં ઈશ્વરે આ પ્રકારનું કાર્ય કર્યું. લલિત કરીને એક છોકરો, એ બહુ જનૂની છોકરો હતો, જનસંઘી એટીટ્યુડ ધરાવનારો હતો. એના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું. જે કોઈ વિશ્વાસ કરે છે તેનો નાશ થતો નથી, પણ તે અનંત જીવન પામે છે. આજે બપોરે હું તમારી સમક્ષતાની અંદર આ જ વચન લઈને આવું છું. મારી પાસે બીજા ઘણા બધા સંદેશાઓ તો છે જ, અને મારી ઈચ્છા હતી કે હું તમને કોઈક બુદ્ધિપૂર્વકના સંદેશા સાથે તમારી પાસે આવું, પણ ઈશ્વરે મને જે દોરવણી આપી તે પ્રમાણે હું તમારી સાથે આ પ્રેમનો
સંદેશો લઈને આવું છું. 23 વર્ષની ઉંમરે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું. એ પહેલાનું જીવન તે બહુ સારું નહોતું, ખરાબ જીવન હતું. દેવાનંદ મારો હીરો હતો. અને અત્યારે જે મારા હેરસ્ટાઈલ છે તે બહુ જબરદસ્ત હતી હેરસ્ટાઈલ. મને સિનેમાનો બહુ શોખ હતો ને નાટકો જોવાની અંદર, તોફાન કરવાની અંદર, મારામારી. 23 વર્ષની ઉંમરે ઈસુ ખ્રિસ્ત મારા જીવનમાં આવ્યા. મારું જીવન બદલાઈ ગયું. અને પછી હું ગીત ગાવા લાગ્યો કે જબ સે પ્યારા यीशु आया मेरा जीवन बदल गया. जब से मैंने यीशु को है पाया मेरा जीवन बदल गया. हालेलुया. પ્રભુનો બહુ આભાર માનું છું. પ્રભુની સ્તુતિ હું કરું છું. અને આજે બપોરે આ ઈશ્વરના પ્રેમનો સંદેશો લઈને હું તમારી સમક્ષતામાં આવું છું. જો પ્રભુની મરજી હોય તો, અને હાલેલુયા પ્રેયર ચેન ના આગેવાનોની મરજી હોય તો હજુ હું 25મી જુલાઈ સુધી અહીંયા છું અને હું તમારી સાથે બીજા સંદેશા લઈને પણ આવી શકું એમ છું. પ્રભુએ મારા જીવનમાં જે કાર્ય કર્યું એ કાર્ય પ્રભુ તમારા જીવનમાં પણ કરવા માંગે છે. હેલો, પછી કહેશે આપનું નામ? મારું નામ ચંદ્રકાંત પથિક. હા, તો પ્રભુનો હું બહુ જ આભાર માનું છું તમારી સાથે આ એક સંગત પ્રભુએ મને આપી તેને માટે. અને જો પ્રભુની ઈચ્છા હોય તો હું ફરીથી તમારી સમક્ષતામાં આવીશ. તમે મારે માટે પ્રાર્થના કરશો, હું તમારે માટે પ્રાર્થના કરીશ. ગોડ લવ્સ યુ. ઈશ્વર તમને પ્રેમ કરે છે. શું તમે ઈશ્વરને પ્રેમ કરો છો? અને જો હજુ સુધી ઈસુ ખ્રિસ્ત અંદરની બાજુએ આવ્યા નથી તો પેલા કવિના મારફતે એ પ્રમાણે કહે છે કે મનની અંદર કરવા મંદર આવો હે શુદ્ધાત્મનાથ. અંદરની બાજુએ પ્રભુ આવવા માંગે છે. અને પત્રિકનું પુસ્તક તેનો 3 અધ્યાય 20મી કલમની અંદર પ્રભુ એ પ્રમાણે કહે છે, લાવોદિકીયાની મંડળીના લોકોને એ પ્રમાણે કહે છે કે જુઓ હું દરવાજા આગળ ઊભો રહીને ખટખટાવું છું. આઈ એમ નોકિંગ એટ યોર ડોર. હું તમારા દરવાજાની આગળ આવીને ઊભો છું, હું ખટખટાવું છું. જો કોઈ મારી વાણી સાંભળીને દરવાજો ખુલશે તો હું અંદર આવીશ, તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. હાલેલુયા. અને પ્રભુનું આ વચન છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. મારી પ્રાર્થના તમારી સાથે છે. તમે પણ પ્રાર્થના કરતા રહેશો. પ્રભુને તમે તમારું જીવન સોંપો. ઘણી બધી વખતે આ ગીત મને બહુ ગમે છે. આઈ સરેન્ડર ઓલ, આઈ સરેન્ડર ઓલ ટુ જીસસ, આઈ સરેન્ડર ઓલ. પ્રાર્થના કરીએ. મને લાગે છે પ્રભુના વચનના સંદર્ભમાં પ્રાર્થના કરીએ અને પછી જો તમારે કશું કહેવું હોય તો કહેજો, બરોબર છે? પણ હું પ્રાર્થના કરાવું. જીવનના સ્વામીને પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ આ સમયને માટે, તમારા ચરણોની પાસે બેસવાને માટે, તમે અમને જે કૃપા પમાડી તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને ખાસ તો હાલેલુયા પ્રેયર સંગતની સાથે જોડાવાને માટે તમારા દાસને તમે જે કૃપા પમાડી તેને માટે પણ આભાર માનીએ છીએ. અને તે તમારા બળવાન અને પરાક્રમી હાથોમાં અમે સોંપાઈએ છીએ. અને વાલા શ્રોતાજનો કે જેમણે આ તમારું વચન સાંભળ્યું છે તેઓ તમારા પ્રેમમાં પડે અને એક નવી શરૂઆત કરે. અને જેઓ તમારા પ્રેમમાં પડેલા છે, જેઓ તારણના અનુભવમાં આવ્યા છે, તેઓ અમે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામતા જાય એ માટે તમારી કૃપા માંગીએ છીએ. તમારા બળવાન અને પરાક્રમી હાથોમાં અત્યારે અમે સોંપાઈએ છીએ. અને અમારી પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાવીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ
પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત, દિલાસો, શાંતિ, આનંદ આપણી સાથે, પ્રભુના સર્વ લોકોની સાથે, હાલેલુયા, સંગતમાં જોડાયેલા તમામ લોકોની સાથે, વિશ્વની સાર્વત્રિક મંડળીની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન અને આમેન. ચંદ્રકાંતભાઈ, હાજી હેલો. હાજી.